અંકલેશ્વરમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. જીનવાલા અને એમટીએમ હાઈસ્કૂલ ખાતે શહેર ભાજપ અને નગરપાલિકાના પદાધિકારીઓએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પુષ્પ આપી પ્રવેશ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર ઝોન ખાતે 42 બિલ્ડિંગમાં એસએસસીની પરીક્ષાનો પ્રારંભ થયો છે. સાથે દરેક કેન્દ્રો પર આરોગ્યની ટીમ તૈનાત કરવામાં આવી છે. સમગ્ર રાજ્યની સાથે આજરોજ અંકલેશ્વરમાં પણ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત જીનવાલા અને એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ સહિત સભ્યો અને ભાજપના પૂર્વ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત આગેવાનોએ વિદ્યાર્થીને કુમકુમ તિલક કરી પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી શુભકામના પાઠવી હતી. અંકલેશ્વર ઝોનની વાત કરીએ તો અંકલેશ્વર ઝોનમાં સ્કૂલ 42 બિલ્ડિંગમાં એસએસસી બોર્ડની પરીક્ષાઓ યોજાઈ રહી છે. જેમાં એસએસસીના 10,383 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તમામ પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી, પીવાનું પાણી તેમજ મેડિકલ ટીમની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પરીક્ષા સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પરીક્ષા કેન્દ્રોની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આજથી શરૂ થતી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા અને નગરપાલિકાના સભ્યો દ્વારા અને પાર્ટીના હોદ્દેદારો દ્વારા જે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા હું વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું કે ખૂબ સારી રીતે તેઓ પરીક્ષા લખે અને તણાવ મુક્ત થઈ અને એક્ઝામ આપી પરીક્ષામાં ઉત્તીર્ણ થાય એવી શુભેચ્છાઓ. નમસ્કાર, હું મોનાલીબેન અટોદરિયા, ઝોનલ અધિકારી અંકલેશ્વર ઝોન 80. આજથી શરૂ થનાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જાહેર પરીક્ષા જે આજ રોજ શરૂ થયેલ છે. તો એમાં અંકલેશ્વર ઝોન 80માં અંદાજે 10,300 જેટલા બાળકો પરીક્ષા આપવાના છે. જેમાં 57 જેટલા દિવ્યાંગ બાળકો છે, જેના માટે પણ દરેક બિલ્ડિંગ પર સુચારું આયોજન કરવામાં આવેલું છે. ટોટલ 42 બિલ્ડિંગ પર આપણી પરીક્ષા લેવાશે. પરીક્ષા 18 માર્ચ સુધી ચાલશે. તે માટે દરેક બિલ્ડિંગ પર સરસ સીસીટીવીની વ્યવસ્થા કરી સીસીટીવીનું રેકોર્ડિંગ પણ છે લઈ રહ્યા છીએ આપણે. તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ તમામ વ્યવસ્થા ડીજીવીસીએલ સાથે પણ આ બાબતે લેટર કરી દેવામાં આવ્યા છે. તેમજ દરેક બિલ્ડિંગ પર આરોગ્યની ટીમ સરસ રીતે પહોંચી ગયેલ છે. આથી 42 બિલ્ડિંગ પર સુચારુ રીતે પરીક્ષા શરૂ થઈ ગઈ છે. આભાર.